માણસા ખાતે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। દેશમાં સોમવારે 77મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માણસા એસડી આર્ટ્સ એન્ડ બીઆર શાહ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવી, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજને તમામ લોકોએ સલામી આપી, જે દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું। મહિલા પોલીસ અધિકારીએ પરેડનું સુકાન સંભાળ્યું। ત્યારબાદ વિવિધ ટેબલો રજૂ કરવામાં આવ્યા। ફાયર વિભાગ, વીજ કંપની સહિત અલગ અલગ સરકાર હસ્તકના વિભાગોના આબેહૂબ ટેબલો રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું અને લોકોનું અભિવાદન ઝીલ્યું। ઉર્જા મંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યા। કાર્યક્રમમાં કલેક્ટર મેહુલ દવે, આઈપીએસ રવિ તેજા, વાસવ શેટ્ટી, મામલતદાર એમ જોશી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, પોલીસ અધિકારીઓ, કોલેજ આગેવાનો, પ્રોફેસરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા। કાર્યક્રમમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લાગ્યા હતા। ગણતંત્ર દિવસની ઉજવણી 77માં થઈ રહી છે, ત્યારે દેશમાં હવે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને વિશ્વાસ અને આશાઓ જાગી છે। 2047નો રોડમેપ અને સ્વદેશીનો નારો પોતે પોતાની જાતને મજબૂત કરવા માટે સરકારના કામ કરે, પરંતુ લોકોને પણ સાથે જોડી અને દેશને મજબૂત કરવાનું કામ હવેના સમયમાં થઈ રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સંઘવીની નેતૃત્વમાં ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત $5 ટ્રિલિયન જે ઇકોનોમી બનાવવા માટે ગુજરાત પૂરી રીતે પોતે પોતાનું યોગદાન આપે એ દિશામાં સરકારે કામગીરી પણ કરી છે અને આવતા સમયમાં કરશે। ત્યારે 47નો રોડમેપ કોઈ પણ દેશ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે, પરંતુ આપણે પણ આપણા દેશે પોતાની રીતે નિર્ણય લેવો પડે। સ્વદેશી બનાવીએ, સ્વદેશી વાપરીએ અને ક્વોલિટી સ્વદેશી બનાવીએ અને દુનિયાને પણ આકર્ષિત કરવાનો નવા ધ્યેય મંત્ર સાથે આપણે સૌ કામ કરીએ, એ જ અપેક્ષા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ રાખી રહ્યા છે અને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।